આવતીકાલથી અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન શરૂ થવા જઈ રહ્યું છે. કોંગ્રેસમાં ધમધમાટ છે અને ગુજરાતના રાજકારણમાં એક પ્રકારનો ગરમાવો જોવા મળી રહ્યો છે. તો આપણી સાથે તે વિશે, કોંગ્રેસના ભૂતકાળ વિશે અને કોંગ્રેસના ભવિષ્ય વિશે થોડી ચર્ચા કરીશું આપણે વરિષ્ઠ પત્રકાર મણિલાલ પટેલ સાથે. આ અધિવેશન ગુજરાતમાં આટલા વર્ષો પછી કેમ, આટલો લાંબો ગાળો કેમ ગયો? એનું મુખ્ય કારણ એક તો એ છે કે કોંગ્રેસનું વિભાજન 1969માં થયું. એટલે કોંગ્રેસના વિભાજન પછી ગુજરાતમાં જો વર્ચસ્વ રહ્યું હોય 69 પછી, તો સંસ્થા કોંગ્રેસનું રહ્યું, જે 1975 પછી જનતા મોરચો અને પછી જનતા પક્ષમાં જોડાયો. એટલે એ મોરારજી દેસાઈની કોંગ્રેસ, જેને સિન્ડિકેટ કહેતા. એટલે ગુજરાતમાં સંસ્થા કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું. એટલું પેલું ઇન્દિરા કોંગ્રેસ, જેને ઇન્ડિકેટ કહેતા, એનું નહોતું. એટલે છેલ્લું અધિવેશન જે છે ને, એ આપણા ધ્યાનમાં 1961માં અવિભક્ત કોંગ્રેસનું અધિવેશન ભાવનગરમાં થયું. એની નોંધ આપણે ત્યાં જેના ભાગલા નહોતા પડ્યા. અવિભક્ત કોંગ્રેસ, અવિભાજિત કોંગ્રેસ જેને આપણે કહીએ, જેના નીલમ સંજીવ રેડ્ડી અને જેને હાલ કે 64 વર્ષ પછી હવે કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે. એ 64 વર્ષ પછી ભાવનગરના અધિવેશનને ગણે છે. પણ કોંગ્રેસનું વિભાજન 1969માં થયું. એ પછી ગાંધીનગરમાં કોંગ્રેસનું અધિવેશન થયું અને નિજલિંગ ગપ્પા એના અધ્યક્ષ હતા અને ઠાકોરભાઈ દેસાઈ એના વજુભાઈ શાહ એના સ્વાગત પ્રમુખ હતા. એટલે વજુભાઈ એ વખતે કોંગ્રેસના અધ્યક્ષ હતા, સંસ્થા કોંગ્રેસના, જયાબેન શાહના પતિ આપણા. એટલે એ પછીનું અધિવેશન, પણ અવિભક્ત કોંગ્રેસનું 1961નું કહેવાય. પણ આ જે આટલો લાંબો સમય વીત્યો, એવું કેમ ન થયું કે વચ્ચે આપણા ત્યાં ગુજરાતમાં કોઈ અધિવેશન થાય અને એ લોકોએ, એટલે કોંગ્રેસના જે કેન્દ્રીય નેતાઓ છે એમણે ગુજરાતને એટલું મહત્ત્વ ન આપ્યું, એટલા માટે ન યોજાયું? આટલો લાંબો ગાળો શેના માટે ગયો? આટલો લાંબો ગાળો એટલા માટે ગયો કે તમે જુઓ કે 30 વર્ષથી તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન છે. એટલે કોંગ્રેસ વિરોધ પક્ષનો નેતા બની શકે, અથવા વિરોધ પક્ષના નેતાનું પદ જાળવી શકે એવી સ્થિતિમાં પણ નથી. 17 ચૂંટાયા હતા છેલ્લે 24માં, એ પણ આજે 12 થઈ ગયા છે. એટલે એ સ્થિતિમાં ગુજરાત કોંગ્રેસ જાણે હોય જ નહીં એવી, એમાં છેલ્લા 30 વર્ષમાં 30 નહીં, એટલે હું ગણું 75 પછી તમે જો વળતા પાણી કોંગ્રેસના થયા. એ થોડો વખત પછી જે માધવસિંહની સરકાર આવીને, પણ 149 બેઠકો જે છેલ્લી લઈ આવી, વિક્રમ તોડ્યો માધવસિંહની સરકાર વખતે, ખામ થિયરી આપણે જે કે. એ પછી 74માં તમે જુઓ કે 75માં જનતા મોરચો ગુજરાતમાં જે થયો, બાબુભાઈ જસભાઈની સરકાર આવી, એમાં જનસંઘ હતો. ભારતીય જનતા પાર્ટી 80માં આવી, એ જનસંઘ હતો. એમાં જનસંઘના નેતાઓ જોડાયા, કેશુભાઈ ને હેમાબેન આચાર્ય, મકરંદ દેસાઈ, જે અત્યારે તો ભૂલી ગયા છે. અત્યારે તો ભાજપવાળા ભૂલી ગયા, એટલે કોંગ્રેસનો તો સવાલ નથી. એટલે અને પછી બાબુભાઈ જસભાઈની પછી ગુજરાત જનતા દળ રચાયું, જનતા મોરચો વિખરાઈ ગયો, ગુજરાત જનતા દળ રચાયું, ચીમનભાઈ પટેલે એનું નેતૃત્વ કર્યું. અને એ વખતે પણ ભારતીય જનતા પાર્ટી સરકારમાં જોડાઈ થોડો વખત, પછી થોડો વખત કોંગ્રેસ જોડાઈ. એટલે આમ જોવા જાવ તો જનસંઘની શરતે તમે આમ જોવા તો 75થી થોડી થોડી અમને પગ પેસારો ગુજરાતમાં થયો, જે ચીમનભાઈ વખતે 80માં પણ થયો. પછી કોંગ્રેસ લગભગ ઘસાવા માંડી. એમાં એમને ચીમનભાઈના સથવારે થોડો વખત રહ્યા, થોડો વખત શંકરસિંહ વાઘેલાના સથવારે 1998માં એમને રહ્યા અને બનાવી, સરકાર બનાવી. એટલે પછી એ પેલી ઠેકાણ લાકડી બે એમની હતી, કાક ઘોડીથી ચાલ્યા. પણ એ પછી એટલે લગભગ 1985 પછી તો છે. એટલે કોંગ્રેસ જેવું ગુજરાત ભાજપમાં રહ્યું નહીં. અને બીજું હું તમને કહું કે એક જમાનો હતો કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ઢેબરભાઈ ઉછંગરાય ઢેબર, કે જે 1955થી 1959 સુધી લગભગ 5 વર્ષ અખિલ ભારતીય કોંગ્રેસના અધ્યક્ષ હતા. અચ્છા, આપણા ગુજરાતના ઢેબરભાઈ, સૌરાષ્ટ્રના, રાજકોટના, જે જૂના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી પણ આપણે કહીએ, પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી કહેવા હોય તો કહી શકીએ, સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી. એ ઢેબરભાઈ 55થી 69 સુધી અખિલ ભારતીય કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા અને 4 કે 5 અધિવેશન તો એમના પ્રમુખ પદે મળ્યા. એટલે એ પછી મોરારજી દેસાઈ તમે જુઓ, એક સમર્થ માણસો ગુજરાતમાં, જેમ ભારતીય જનતા પાર્ટી વિશે આપણે કહી શકીએ કે નરેન્દ્ર મોદી, અમિત શાહ જેવા નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીને મળ્યા. આલોચના ટીકાની વાતથી આપણે દૂર રહીએ.
એવી રીતે તમે જો અહેમદ પટેલનું એક નેતૃત્વ ગુજરાતમાં ઊભું થયું જે રાષ્ટ્રીય લેવલે એક થયું, પણ 30 વર્ષમાં અહેમદ પટેલ એમનું ધ્યાન મોટાભાગે દિલ્હીમાં કેન્દ્રિત કર્યું. એમનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પર તો ખાસ ધ્યાન નથી આપ્યું. એના કારણે તમે જો 30 વર્ષથી ગુજરાત કોંગ્રેસનું અહેમદ પટેલ હોવા છતાં હમણાં થોડા વખત જ એમની વિદાય થઈ, પણ ત્યાં સુધી તમે જો કે એવો ગુજરાતમાં રાષ્ટ્રીય નેતા આજે પણ નથી. આજે આટલા બધા 104 વર્ષ 140 વર્ષ પછી જ્યારે અધિવેશન મળશે ત્યારે પણ રાષ્ટ્રીય લેવલે જેનું નામ ચમકી શકે એવો નેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં આજે નથી. એટલે હું માનું છું કે કોંગ્રેસના અધિવેશનો નહીં થયા એનું કારણ આ પણ એક તો છે કે ગાંધી, નહેરુ, સરદાર, મોરારજી, ઢેબરભાઈ આ બધા પછી, ઇવન મુનશી આ બધા પછી લગભગ ગુજરાતમાં રાષ્ટ્રીય નેતૃત્વમાં ઝળકી શકે એવા વ્યક્તિત્વ રહ્યા નહીં. પણ એક કોંગ્રેસ જે હતી તમે જે કહો છો એ આપણે યાદ કરાવવું પડે લોકોને કે ગાંધી, નહેરુ, સરદારની કોંગ્રેસ હતી. એના પછી તમે જે કહો છો મોરારજી દેસાઈ કે ઠાકોરભાઈ દેસાઈ એવા નામો આવ્યા. એના પછી જે ચીમનભાઈ પટેલને એ જે વારસો જે છે એ કેમ આગળ ન વધ્યો કોંગ્રેસમાં? એવું શું કોંગ્રેસમાં ખામી રહી ગઈ જેના કારણે આજે એ નેતાઓ હવે ઉભરી નથી રહ્યા કોંગ્રેસમાં, એ પ્રકારના નેતાઓ? એટલે એનું શું કારણ તમે જુઓ છો? એનું કારણ એક તો ભારતીય જનતા પાર્ટીનો ઉદય અને એમનું જે છેલ્લા થોડાક વર્ષોમાં એમને જે કોંગ્રેસ મુક્ત ભાજપનું અભિયાન એમને જે ચલાવ્યું, એમની હિન્દુત્વની પોલિસી. કોંગ્રેસ એકે એન્ટની કમિટીએ 2014 પછી કહ્યું હતું કે સોફ્ટ હિન્દુત્વ પણ કોંગ્રેસે સ્વીકાર, પણ એ કોંગ્રેસે ન કર્યું. આજે પણ તમે જો વક્ફ બોર્ડ સુધી પણ તમે જો કેવલ રામ મંદિરનું હતું તો પણ કોંગ્રેસને જવા જેવું હતું, એમાં શું વાંધો હતો? મસ્જિદમાં જાઓ, અહીં જાઓ તો ત્યાં બી જાઓ, ગુરુદ્વારામાં તમે જાઓ છો, બધે જાઓ, ત્યાં પણ જાઓ, પણ એ પણ એમને ભૂલ કરી ન ગયા. એના કારણે કોંગ્રેસના ઘણા નેતાઓ આ બહાનું કરીને ઇવન ગુજરાતમાંથી પણ કોંગ્રેસ છોડી ઘણા નેતાઓએ આ કારણસર. બીજું કે કોંગ્રેસમાં જેમ એમની પર જે ભારતીય જનતા પાર્ટીની બીજા પક્ષો પરિવારવાદનો આક્ષેપ કરે છે, એવું ગુજરાતમાં પણ તમે જો કે પક્ષ પ્રમુખ બદલાય તો કોઈ માજી મુખ્યમંત્રીનો છોકરો એમનો હોય તે આવે, ટિકિટો અપાય તો તમે જો કોઈને કોઈ જૂના કોંગ્રેસના છોકરાને ટિકિટો હોય. ભાજપમાં નથી એવું નથી કહેતો, પણ મોટા પ્રમાણમાં કોંગ્રેસમાં આ ચાલ્યું. બીજું કોંગ્રેસમાં, ગુજરાત કોંગ્રેસમાં જે લોકો જીતી શકતા નથી એ ટિકિટોની વહેંચણી કરે છે. અચ્છા, જે વિધાનસભા પણ જીતી શકતા નથી એ ટિકિટો આપે લોકોને. હવે કેવા લોકોને ટિકિટ આપે છે પણ આપણે જાણીએ છીએ. સુરતમાં ફોર્મ ભરેલા માણસે પાછું ખેંચી લીધું લોકસભા, પાછું ખેંચી લીધું. અમદાવાદ પશ્ચિમમાં જેને ટિકિટ આપી હતી એક રાષ્ટ્રીય પ્રવક્તા હતા કોંગ્રેસના, એમને પણ છોડી દીધું. વિરોધ પક્ષના નેતા કોંગ્રેસમાં હતા, એમને પણ કોંગ્રેસ છોડી દીધી. એટલે હું હમણાં આંકડો જોતો હતો કે કેટલા લોકોએ 55 ધારાસભ્યોએ છેલ્લા 30 વર્ષમાં કોંગ્રેસ છોડી, 12 જેટલા સાંસદોએ છોડી. એટલે 25% કોંગ્રેસીઓ એ કોંગ્રેસ છોડી એમ કહેવાય. એ 30 વર્ષમાં લગભગ 85% વિધાનસભાનો વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટીએ લીધો અને કોંગ્રેસ એમાંથી લગભગ નહીં. એટલે આ બધા જે મુખ્ય કારણો છે ને કે એના કારણે કોંગ્રેસ મુક્ત એક તો એમનું અભિયાન છે, અસ્તિત્વની લડાઈ લડવામાં કોંગ્રેસ નબળું પડ્યું છે. તમે જો ગુજરાતમાં કે તમે જો એક કેડર ભારતીય જનતા પાર્ટી કે એનો પ્રમુખ આવશે તો કોઈ જાણતું નહીં હોય એનો પ્રમુખ આવશે. એ લોકો રાજ્યસભામાં કોઈ નોમિનેટ કરશે તો કોઈ ઓળખતું નહીં એવું નામ સભામાં. એટલે ગણતરી ઓબીસીની કે એસટીની બધી ગણતરી કરીને મહિલા એ પ્રમાણે એક આવશે. ટિકિટો આપશે તો એવા નામો આવશે જેને કોઈ ઓળખતું પણ ના હોય અને છતાં જીતી જતા હોય પાર્ટીના નામે. કોંગ્રેસમાં પાર્ટી નામે જીતવાનું તો હવે લગભગ કે આજે 30 થી 40 વર્ષના યુવાનો જે ગુજરાતમાં છે એ તેને તો કોંગ્રેસની ભૂમિકા દેશની આઝાદીની લડતમાં કે પછી શું હતી એ જ ખબર નથી. ના, પણ તમે કહો છો એમાં ખાલી એક વાત ઉમેરવી કે 2017માં જે ઇલેક્શન થયું એમાં કોંગ્રેસ એવું લાગ્યું કે ઉભરી રહી છે. કોંગ્રેસને એવું વોટિંગ શેર મળ્યો કે કોંગ્રેસને આપણને લાગ્યું કે પુનર્જીવિત થઈ રહી છે. અને પછી અચાનક જે 2022માં એવું થયું કે એની સંખ્યા ઘટી અને જેટલા ચૂંટાઈ આવ્યા એટલામાંથી પણ લોકો સામે પક્ષે ગયા. એમાં અર્જુન મોઢવાડા હોય કે CJ ચાવડા હોય કે ચિરાગ પટેલ હોય તો એ લોકો બીજેપીમાં જતા રહ્યા. તમે જો એટલે એ એક ગાળો વચ્ચે આવ્યો કે જેમાં કોંગ્રેસ આપણને પુનર્જીવિત થતી લાગી. 30 વર્ષમાં પણ કોંગ્રેસનો વોટ શેર 30%થી ઘટ્યો નથી, એ તમે ધ્યાન રાખો. અચ્છા, 30% વોટ શેર તો કોંગ્રેસ આટલી સીટો આવી તો પણ 30% વોટ શેર તો છે જ નથી એવું નથી. હવે તમે જે મુદ્દો કર્યો 2017માં 76 સીટો લઈ આવેલી કોંગ્રેસ પછી કેમ થઈ,
2017ની સ્થિતિ જુદી હતી. એમાં પાટીદાર અનામત આંદોલન હતું અને પાટીદાર અનામત આંદોલનના કારણે પાટીદાર કોમ્યુનિટી જેની 16-17% વોટ્સ શેર ગુજરાતમાં છે એ ભાજપથી નારાજ હતો અને ભારતીય જનતા પાર્ટીથી નારાજ હોવાને કારણે એને એક જે વોટિંગ પેટર્ન બદલી અને કોંગ્રેસ તરફી વધતા ઓછા પ્રમાણમાં એ થયા. એના કારણે એક કોંગ્રેસે કંઈ મહેનત કરી છે, કોંગ્રેસની છાપ કંઈ સુધરી છે, કોંગ્રેસમાં કંઈ સુધારો થયો છે, માટે વિજય નથી મળ્યો. અને એ 2017માં અનામત આંદોલન પતી ગયું. પછીની ચૂંટણીઓ તમે જુઓ તો કોંગ્રેસ એની સ્થિતિ પર આવીને બેસી ગઈ. આજે તો એ સ્થિતિ પર છે કે 17 જણા જીત્યા એટલે વિરોધ પક્ષનું નેતાપદ પણ વિધાનસભામાં મળી શકે અને 17માંથી હવે 12 રહ્યા છે. ચૂંટણી આવશે હવે વિધાનસભા કેટલા રહેશે તો ઉપર કે હવે તો કોંગ્રેસમાં એવું કહેવાય છે, ગુજરાત કોંગ્રેસમાં કે કેટલા હશે અથવા કોણ જવાનું છે, કેટલા વાડ કૂદીને જવાની તૈયારીમાં છે. આવી સ્થિતિ જ્યારે એની મોટા હું ગુજરાત કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા સાથે વાત કરતો હતો, તમે કેમ કોંગ્રેસ છોડી? એમને બહુ કોઈ સાંભળવા તૈયાર નહીં આપણી વાત જ. હું દેશના કોંગ્રેસના એક બહુ મોટા નેતાને મળવા ગયો, નામ નથી દેતો હું, તો એ કૂતરા જોડે રમત કરતા અને અમારી વાત સાંભળવાનું ધ્યાન જ નહોતું. તો આ પાર્ટીમાં બીજું રાજકારણમાં જે માણસો હોય છે ને એ કંઈ સંન્યાસીઓ નથી હોતા, એમને રાજકીય મહત્વકાંક્ષાઓ પણ હોય છે. 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં ન હોવાથી કોંગ્રેસમાં રહેલા નેતાઓના મનમાં એમ પણ થાય ને કે હવે માની લો જે માણસ 30 વર્ષે કોંગ્રેસમાં જોડાયો હોય એ આજે 60 વર્ષનો થઈ ગયો હોય એટલે એની રાજકીય કેરિયર તો પૂરી થઈ ગઈ હોય, તો એને જો રાજકારણમાં કંઈક હોદ્દાની મહત્વકાંક્ષા હોય તો એને બીજો રાજકીય વિકલ્પ પસંદ કરવો રહ્યો. એ પણ થયું. ક્યાંક ધાક ધમકીનો એવો પણ પ્રશ્ન હશે, કોઈની સામે કેસ હોય કે એવા કિસ્સા પણ હશે, પણ એક અવગણનાને કારણે એવો પણ હશે, ઉપેક્ષાના કારણો પણ હશે, રાજકીય મહત્વકાંક્ષાના કારણો હશે. ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી પણ ખરી કે કોને લઈ આવ્યા કે જે ભવિષ્યમાં જીતી શકે એવા છે. બળવંતસિંહ રાજપૂત જીતી શકે તો લઈ આવો, કુંવરજી બાવળિયા જીતી શકે તો લઈ આવો. જે લોકો જીતી શકે એવા માણસો, જે 17 સીટો આવી અથવા 76 સીટો એમની આવી, 76માં એવા કેટલા છે? તો તમે શું કહે કે 30 વર્ષમાં મેં આંકડો તમે 55 ધારાસભ્ય કોંગ્રેસ છોડી. તો ભારતીય જનતા પાર્ટી એવી એક આયોજન કર્યું કે કોંગ્રેસમાંથી જીતી શકે છે તો ધીરે ધીરે કોંગ્રેસની શક્તિ ઓછી થતી જાય. પણ આ કોંગ્રેસ મુક્ત ભારત થવું જોઈએ એના માટે ખાસ તો આપણે જે જોરશોરથી અવાજ સંભળાયો એ નરેન્દ્ર મોદી વડાપ્રધાનનો હતો અને પછી એનાથી જ આખી પાર્ટીએ એ જોરશોરથી વાત ચગાવી. તો એ જે કોંગ્રેસ મુક્ત ભારતની જે વાત છે એમાં નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં જ્યારે જે હતા ત્યારે એમનો ફાળો કેટલો કે ભાઈ આ આપણે ગુજરાતને પહેલાં કોંગ્રેસ મુક્ત કરીએ, એમાં એમનો ફાળો કેટલો? એમને જે ગુજરાત મોડેલ કહે છે ને હું આ જ કહું છું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે સફળતા મેળવી એટલે સમજી ગયા ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત થયા પછી એમને આ આખું લેવલ ઓલ ઇન્ડિયા લેવલે ચલાવ્યું અને કોંગ્રેસના ઘણા બધા દેશમાંથી ઘણા બધા નેતાઓ, આસામના પૂર્વ મુખ્યમંત્રી સહિતના ઘણા બધા લોકો કોંગ્રેસ છોડીને ગયા. નરેન્દ્ર મોદીની સ્ટ્રેટેજી અહીંયા સફળ થઈ ગુજરાતમાં. એમને ગુજરાત મોડેલ પણ એક બનાવ્યું અને દેશ સમક્ષ મૂક્યું, શિક્ષણનું, આરોગ્યનું. એ કેટલું સાચું ખોટું એની ચર્ચામાં આજે આપણે જતા નથી, પણ એ પ્રજાએ સ્વીકાર્યું. તમે જો ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓ ઇન્ક્લુડિંગ કોંગ્રેસ એ કદાચ ખોટી વાત કરે તો લોકો માની લે છે અને કોંગ્રેસના નેતાઓ સાચી વાત કરે તો લોકો માનવા તૈયાર નથી. એટલે લોક સ્વીકૃતિ ભારતીય જનતા પાર્ટીએ જે મજબૂત બનાવી એવી લોક સ્વીકૃતિ કોંગ્રેસ હજી સુધી પ્રજાની નાળ પારખીને મજબૂત બનાવી શકી નથી. એનું મુખ્ય કારણ એક તો છે કે કોંગ્રેસમાંથી જૂનો ફાલ ઘટતો જાય છે અને કોંગ્રેસમાં નવો ફાલ આવતો નથી. તમે જુઓ કે દેશ લેવલે જુઓ કે ગુજરાતમાં જુઓ કે એક જમાનામાં જે નામ આપ્યા ગાંધી સરદારથી માંડીને ઢેબરભાઈ સુધીના કે ઇવન હિતેન્દ્ર દેસાઈ જેવા માણસો, કોંગ્રેસનો પાયો એક જમાના, એવા માણસો પણ એક સમય ઇન્દિરા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. તો એ પછી આખો જે મોટો પ્રયાસ આખો જે ચાલે એમાં એટલે કોંગ્રેસ પ્રજાની આજે કંઈ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે પ્રજાને કોઈ ફરિયાદ નથી એવું નથી, ઘણી ફરિયાદ હોય પણ ક્યાં રજૂ કરવા જાય? મોંઘવારી હોય કે બેકારી હોય કે હોસ્પિટલની હોય કે કંઈ પણ હોય, બ્રિજ તૂટી જતા હોય, ઢીકણું હોય, અનેક પ્રશ્નો ગુજરાતમાં છે પણ એ ઉઠાવવામાં કોંગ્રેસ હું માનું છું સુધી કાચી પુરવાર થઈ છે, નબળી પુરવાર થઈ છે, કમજોર પુરવાર થઈ છે. કદાચ એનું સંગઠન નબળું છે. મેં કહ્યું કે નેતાઓ મોટા ભાગના છે અને જે નેતાઓ એવા છે જે પોતે ચૂંટાતા નથી અને ટિકિટોની વેચણીનું કામ કરે છે. 5
પાછળથી પક્ષમાંથી જ એમને ટિકિટો વેચવા માટે પૈસા લીધા કે એવા આક્ષેપો એમની સામે થાય છે. અને રાહુલ ગાંધી અહીંયા આવ્યા, એમને હા, એટલે રાહુલ ગાંધીએ જે વાત કરી, થોડું એના પર તમે થોડો પ્રકાશ પાડો કે એમાં એમણે જે કીધું કે ભાઈ આમાં જે અડધા મન સાથે અમારી સાથે જોડાયેલા છે એને અમે દૂર કરીશું. પણ એ વાત આવું દર વખતે જ્યારે રાહુલ ગાંધી આવે છે ત્યારે કોઈક ને કોઈક એવું સ્ફોટક નિવેદન આપે છે, પણ એના પર સમૂહ અમલ નથી થતું ને એટલા માટે પ્રજાને વિશ્વાસ નથી આવતો કે કાર્યકરોને પણ વિશ્વાસ નહીં આવતો હોય જે કોંગ્રેસમાં છે એમને. એક વખતે રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું, મને કોંગ્રેસમાં 50 કાર્યકરો એવા આપો કમિટેડ ટુ આઈડિયોલોજી. ગુજરાતમાં દેશની વાત, દેશની. એટલે એનો અર્થ એવો, કોંગ્રેસ જોડે 50 નેતાઓ પણ કાર્યકરો સારા નથી જે કમિટેડ હોય, એટલે એટલો પોતાની પાર્ટી ઉપર પણ એમનો વિશ્વાસ મારી દ્રષ્ટિ. હવે એમને ગુજરાતમાં આવીને એમને જે છેલ્લી વાત કરી, રેસના ઘોડા અને લગ્નના ઘોડા, બરાબર છે. એટલે કોંગ્રેસમાં નેતાઓ મોટા ભાગના છે, લગ્નના ઘોડાઓ જેને આપણે, મૂળ તો આ નીતિન પટેલનું સ્ટેટમેન્ટ છે જૂનું, આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી. પણ કોંગ્રેસમાં રેસના ઘોડા એટલે ચૂંટણી લડી શકે એવા સંઘર્ષ. કોંગ્રેસ તો સંઘર્ષનો ઇતિહાસ છે. આઝાદીની લડતનો 1915 નહીં, 1885 થી કોંગ્રેસનો જે ઇતિહાસ છે એ તો આખો સત્યાગ્રહનો ઇતિહાસ છે, આઝાદીની લડતનો ઇતિહાસ. કોંગ્રેસ સંઘર્ષ ભૂલી ગઈ છે. પણ તમે, એટલે હું તમને કહું કે રાહુલ ગાંધીએ જે અહીંયા આવીને કહ્યું, હવે એ પારખવાનું કામ કોનું? રેસના ઘોડા કયા છે, લગ્નના ઘોડા કયા છે, ભાજપ સાથે મેળાવવાળા નેતાઓ કયા છે? તમે જિલ્લા પ્રમુખોને મળ્યા, તમે કાર્યકરોને મળ્યા, તમને બધાએ કહ્યું હશે, નહીં કહ્યું હોય કે આમાં ભાજપ સાથે મેળાવવાળા કોણ છે? એવું કોઈ એક્સરે તો છે નહીં કે એક્સરે મૂકી દઈએ તો ખબર પડી જાય કે આ કોંગ્રેસના નેતાઓ અંદર ખાને ભાજપને મળેલા. એટલે એનો અર્થ રાજીવ ગાંધી પણ જાણે છે. તો હવે તમે શું કરવા માગો છો? તમારા આના બધા લગ્નના ઘોડાઓ ચાલુ રાખવા છે કેમ? તમે જે સવાલ કિરણભાઈ કર્યો, મૂળ વાત અમલની આવે છે. તમે કહીને ગયા, કાર્યકર્તાઓમાં ઉત્સાહનું મોજું પણ ફરી વળ્યું કે રાહુલ ગાંધી આવું કહ્યું, બહુ તાળીઓ પડી, બહુ તાળીઓ બી પડી. પણ તાળીઓ પછી એ તાળીઓ સતત પડતી રહે, બંધ ના થઈ જાય, એના માટેનું જે આયોજન એ ગુજરાત કોંગ્રેસે નથી કરવાનું. હું ઘણીવાર ગમતમાં આપણી ઇલેક્ટ્રોનિક મીડિયાને મેં પણ એકવાર કહ્યું હતું કે કોંગ્રેસે હવે છાપામાં એક જાહેરાત આપવી જોઈએ તો કોંગ્રેસનું વિસર્જન કરી દેવામાં આવે છે અને નવેસરથી ભરતી કરવાની છે. કોઈની પણ સિનિયોરિટી ગણવામાં નહીં આવે, પ્રમુખથી માંડીને કોઈની, અને દરેકે જેને જોડાવવું હોય જોડાય, સિનિયોરિટી નહીં ગણવા. અને એ રીતે કોંગ્રેસ પાયામાંથી શરૂ થાય. તમે જો ભારતીય જનતા પાર્ટી નવું નેતૃત્વ કેટલું આપે છે, બીજું એમની તાલીમો, શું બોલવાનું, કેવી રીતે કરવાનું, કેટલી બધી તાલીમ ભારતીય, એનો કોંગ્રેસમાં ઘણો મોટો એક આખો એમના, તમે ભારતીય જનતા પાર્ટીના રાજકીય વિશ્લેષકો તમે જો, કોંગ્રેસમાં થોડું થોડું શરૂ થયું, પણ એક મોટી તાલીમની પણ એક આવશ્યકતા છે. એટલે પ્રજાની નાડ પારી એક સર્વસામાન્ય નેતા તમે જો ગુજરાતમાં કોંગ્રેસનો કોણ? કોંગ્રેસમાં પક્ષના નેતાઓ નથી, જૂથના નેતાઓ છે. જૂના કોંગ્રેસીઓ, સંસ્થા કોંગ્રેસવાળા, જનતા દળવાળા, અહીંથી આવેલા, ત્યાંથી આવેલા, આવા બધા જૂથ. તમે હવે આપું શકો ના, આવું અમારે ત્યાં કોઈ જૂથ નથી. જૂથના નેતાઓથી પક્ષ ના ચાલે, પક્ષના નેતાઓથી પક્ષ ચાલે. એક્ઝેક્ટલી. એટલે પહેલાં તો તમારે સંગઠનમાં પક્ષના નેતાઓ હોવા જોઈએ. આ બધા જ કોંગ્રેસના નેતાઓ હું માનું છું મોટાભાગના 65 થી 70 ના થઈ ગયા, જે ગુજરાતનું વરિષ્ઠ નેતાઓ કહેવાય. થોડું નવું લેવું. ભારતીય જનતા પાર્ટીમાં તમે જો મેં કહ્યું એમ, પ્રમુખ આવે તો કોઈને ખબર નથી હોતી, રાજ્યસભામાં આવે તો ટિકિટો આપે તો કોઈને ખબર નથી હોતી, અને ચૂંટાઈ પણ જાય છે. પણ અમારા જે એક રિપોર્ટર છે જે કોંગ્રેસ કવર કરે છે એ એવું કહે છે કે કોંગ્રેસમાં હવે ગ્રાઉન્ડ ઉપર કોઈ કાર્યકર્તાઓ નથી રહ્યા. જે કાર્યકર્તાઓ બીજેપી પાસે બહુ જ છે, અને જેના કારણે પણ કોંગ્રેસની આ સ્થિતિ છે કે એનું અમલ નથી દેખાતો, કે એ પાર્ટી લોકોની વચ્ચે નથી દેખાતી, જેની ઇમ્પેક્ટ પછી જે ચૂંટણી આવે કે એમાં નથી પડતી. જો રાહુલ ગાંધીએ પહેલી વાર કોંગ્રેસના સામાન્ય કાર્યકરોને મળવાનું નક્કી કર્યું અને દિલ્હીમાં જિલ્લા પ્રમુખોને બોલાવ્યા. એટલે એમને પહેલી વાર દુઃખથી નસ પકડવાનો પ્રયાસ કર્યો. કાર્યકર્તા આટલા વર્ષથી મેં એમ કહ્યું, મેં કહ્યું નેતા હોય કે કાર્યકર્તા એ જોડાયો હતા 30 વર્ષનો, અને આજે 30 વર્ષ બધી હાઈટ પરનો થઈ ગયો, એટલે એની ઉંમર તો પૂરી થઈ ગઈ, સક્રિય જાહેર જીવનની ઉંમર તો પૂરી થઈ ગઈ. તો એ માણસ કોંગ્રેસ પાસે આજે આપવાનું શું છે? સંગઠનમાં હોદ્દો આપી શકે. બીજું તો કોંગ્રેસ પાસે કંઈ સત્તાનું, ગુજરાતની વાત કરું, કર્ણાટકમાં સરકાર છે તો આપી શકે, બીજે તો બધા એમને વિરોધ પક્ષમાં કે સંગઠનમાં હોદ્દા આપવાના છે. આજે મારે એ કહેવું જોઈએ તમામ રાજકીય પક્ષોમાં, નોટ ઓનલી કોંગ્રેસ, કે જે માણસ રાજકારણમાં જોડાય છે ને
એને સીધા ધારાસભ્ય થઈ જવું છે, મિનિસ્ટર થઈ જવું છે, MP થઈ જવું છે. નરેન્દ્ર મોદી કે અમિત શાહે બૂથ લેવલના કામ કર્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવકના પ્રચાર તરીકેનું કામ એમને કર્યું છે, પાયાના કામો. કોંગ્રેસમાં એક જણનો માણસ સેવાદળમાં હતો અને સેવાદળમાંથી પછી સક્રિય થઈને કોંગ્રેસમાં જોડાતો અને ટિકિટ મળતી, જે મારી સંઘમાંથી ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે એક કેડર, એક જમાનામાં કોંગ્રેસ પાસે સહકારનું હતું, પંચાયતી રાજ હતું, બુનિયાદી શિક્ષણ હતું. આજે કોંગ્રેસની મૂળભૂત વોટ બેંક દલિતો, આદિવાસીઓ, હરિજન, માઇનોરિટી. હવે કોંગ્રેસ આજે માત્ર માઇનોરિટીને સાચવવાનો પ્રયાસ કરે છે, બાકીની વોટ બેંક તો બધી ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ. માત્ર વોટ બેંક નહીં, ગાંધી અને સરદાર ઉપર પણ જાણે આજે ભારતીય જનતા પાર્ટીએ કબજો કરી લીધો. કોંગ્રેસને કોઈ લેવા દે. આજે કોંગ્રેસના નેતાઓ સમજવું જોઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલ 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા. એ કોંગ્રેસને હવે યાદ આવે છે. પણ મારે એ ખાલી થોડું સમજવું છે. તમે બહુ તમારા હવે તો 5 દાયકા થયા પત્રકારત્વ, પણ કોંગ્રેસ જે છે એમનો જે વારસો છે ગાંધી, નહેરુ કે સરદારનો છે, એ વારસો એ કેમ જોરશોરથી બતાવતી નથી ને અહીંયા બીજેપી જે છે એ સરદારને લઈ ગઈ, પછી કંઈક અંશે ગાંધીજીને પણ જે સ્વચ્છતા કે એવા મુદ્દે એમને દેખાવ 100% કર્યો. ગાંધીજી લઈ જવાનો સારો શો કર્યો. એટલે સરદારને લઈ આશ્રમનું અત્યારે જે ડેવલપમેન્ટ હોય કે ગાંધીનગરમાં જે એમણે મહાત્મા હોલ બનાવ્યો, તો આ બધું જ જે કર્યું એ કેમ કોંગ્રેસ એ નથી કરી શકી? એટલે એ વાત નથી પહોંચાડી શકી કોંગ્રેસે. નામ તો 1969 પછી જે કોંગ્રેસનું વિભાજન થયું ને, ત્યારે અસલી કોંગ્રેસીઓ હું જે કહું છું, મોરારજી દેસાઈ, નિજલિંગ ગપ્પા, સાદિક અલી, સંજીવ રેડ્ડી, જે કોંગ્રેસમાં જે ઇન્દિરા સાથે મતભેદના કારણે કોંગ્રેસમાંથી જુદા પડ્યા, એ અસલી કોંગ્રેસ. સ્વચ્છતા અભિયાન કોંગ્રેસે કર્યું. કોંગ્રેસ ગાંધીજીના 61 રચનાત્મક મુદ્દાઓમાંનું હતું. આરોગ્યની વાત, આરોગ્યની ચાવી ગાંધીજીએ કરી હતી, યોગની વાત ગાંધીજીએ કરી હતી. આ બધું જ ગાંધીજીની વાતો ભારતીય જનતા પાર્ટી એક જુદા સ્વરૂપે અથવા એ સ્વરૂપે. હવે સ્વસ્થની વાત કોંગ્રેસ કરી શકી હોત, શિક્ષણની વાત, સાંસ્કૃતિક ભારતીય સંસ્કૃતિ મુજબનું શિક્ષણ ગાંધીજીએ વાત નથી કરી. ગાંધીજી વાત માતૃભાષામાં શિક્ષણ જે વાત ગાંધીજી નથી કરી, રાષ્ટ્રભાષાની વાત. તો બધી ગાંધીજીની વાતો ભારતીય જનતા પાર્ટીએ પકડી અને આગળ ધપાવવાનો પડે. એટલે ગાંધીજીને સરદારના ભારતીય જનતા પાર્ટી સાચા વારસદાર હોય એવું એ પુરવાર કરવામાં અથવા લોકોના મગજમાં ઠસાવવામાં વધતા ઓછા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે, એમાં આપણે કહી શકીએ. એમાં કશું ખોટું. અને કોંગ્રેસ સંગઠનાત્મક રીતે નબળી પડતી ગઈ. મેં કહ્યું સત્તાથી ઘણા વખતથી દૂર રહી અને મજબૂત નેતા અહેમદ પટેલ દિલ્હીનું સુકાન સંભાળ્યું, પણ ગુજરાત પ્રદેશ એટલું ધ્યાન ના આપ્યું, અથવા એમની ચોક્કસ નેતાઓનું જૂથ હતું એમને સાચવી રાખ્યું. એટલે તમારે માજી મુખ્યમંત્રીઓના અથવા માજી મંત્રીઓના, માજી ધારાસભ્યના પુત્રોમાંથી બહાર નીકળી કમિટેડ સંગઠનને વરેલા માણસો હમણાં થોડું અને એ તમે જૂના નેતાઓ છે ને, નવા નેતાઓ કંઈક કરે. દાખલે જિગ્નેશ મેવાણીએ એક યાત્રા કાઢી હતી, ન્યાય યાત્રા કહેવાય, એમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ બહુ રસ જ ના લીધો. કેમ ભાઈ? નવું નેતૃત્વ કોંગ્રેસમાં ઊભું થાય તો આપણું પાછું કંઈક ડાઉન થાય. એટલે એક થઈને જે પ્રજાના કાર્યક્રમો આપવા જોઈએ, એમાં પણ કોંગ્રેસમાં આજે જે સંગઠનાત્મક શક્તિ અથવા એકતા હૃદયની જેવું કહું. આજે તમે મીડિયામાં લખે કે ભાજપ કોંગ્રેસના ફલાણા ધારાસભ્ય આજે ગૃહમાં હાજર નહોતા, જે ભારતીય જનતા તરફ વલણ ધરાવતા છે, આવું લખે કોંગ્રેસના ધારાસભ્ય માટે મીડિયા આવું લખે. તો શું રાહુલ ગાંધીને ખબર નથી કે કયા રેસના છે ને કયા લગ્નના છે ને કયા ભારતીય જનતા? એટલે હવે કાર્યકરો અને જિલ્લા પ્રમુખોએ બધું ધ્યાન દોરી દીધું છે. હવે તમારા હાથમાં છે કે તમે ગુજરાત કોંગ્રેસમાં કેવો ફેરફાર કરી શકો એમ છો. અને બીજું સૌથી અગત્યનું, હવે અધિવેશનની વાત પર થોડો પાછા ફરીએ. અધિવેશનમાં ગુજરાતના મુદ્દા શું હોઈ શકે જેનાથી કોંગ્રેસના અધિવેશનની વાત પ્રજા વચ્ચે હાઇલાઇટ થઈ શકે, મીડિયામાં હાઇલાઇટ થઈ શકે? એવા શું મુદ્દા એ લોકો લઈ શકે એમ કોંગ્રેસે લેવા જોઈએ? કાં તો તમને જે વિચાર આવ્યો કોંગ્રેસમાં કહીને આવ્યો છે કેમ, એ મને સવાલ છે. કારણ કે ગુજરાતમાં અધિવેશન થાય છે તો ગુજરાતના મુદ્દાઓનો કોઈ થડાવ, જેમ નાગરિક આઝાદી પહેલાં થતા, તો ચીનની નીતિ વિશે, વિદેશ નીતિ વિશે, ખાદી વિશે, દારૂબંધી વિશે, આ બધા પ્રજાઓ, લઘુમતીઓના અધિકારો વિશે આ બધા ઠરાવોની ચર્ચાઓ કોંગ્રેસમાં શું કહેવાય આંતરિક લોકશાહી ઘણી હતી. એ વખતના અધિવેશનમાં ગરમ ચર્ચાઓ થતી. જવાહર ને મવાળ પક્ષો પણ એક જમાનામાં કોંગ્રેસમાં હતા. આ બધું જ હતું. તો એ વખતે પણ એ ગરમાગરમ ચર્ચાઓ પણ થતી કોંગ્રેસમાં અને બધું જ. આજે ગુજરાત કોંગ્રેસમાં
અધિવેશન દિલ્હીમાં થાય છે માટે આટલી બધી તમે જેમ ધમધમાટ સંભળાય છે. ગુજરાત કોંગ્રેસ પોતાનું અધિવેશન કરીને કોઈ વિચાર કર્યો છે ખરો? કોંગ્રેસનું પોતાનું પ્રદેશનું અધિવેશન, હા, પ્રદેશ એને પોતે વિચાર કર્યો? ચાલો, મેં કહ્યું એમ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે કોઈ ફરિયાદ છે જ નહીં. ચાલો, મુસ્લિમોની નીતિ ભારતીય જનતા પાર્ટીની જે હોય તે નરેન્દ્ર મોદીએ સદભાવ ઉપવાસ કર્યા હતા નહોતા કર્યા? જિલ્લે કેમ કર્યા? સાચી કે ખોટી પણ છાપ સુધારવા માટે એમને કર્યા, કેમ કે આપણે મુસ્લિમ વિરોધી નથી. એમને આ હમણાં ઈદ વખતે બધું ગરીબ મુસ્લિમોને પેલું આપવાનું કીટ આપવાનું કર્યું. કેમ કર્યું? એટલે તમે જુઓ કે એ ક્યાં પેલું પ્રદાનશીલ મહિલાવાળું અથવા એ કેટલાક સુધારાવાદી પગલાઓ જે જરૂરી હતા એ કેટલાક કરવામાં સફળ બી થયા છે. એમાં કોંગ્રેસે શું કામ વિરોધ કરવો જોઈએ એમાં તો ઘણી વાર સમજ બી નથી પડતી. પણ કોંગ્રેસના જે નેતાઓ છે એમાં એમનું કેવું એવું છે કે અમે દેખાડાની રાજનીતિ નથી કરતા. એ આ મુદ્દે આવું કે છે દેખાડાની ના કરો તો અસલી તો કરો. ચાલો, મેં તમને કહ્યું એમ ગુજરાતમાં આજે કેટલી શાળાઓ બંધ થઈ ગઈ. 20,000 શાળાઓને આટલા કોંગ્રેસના 30 વર્ષના ભાજપના 30 વર્ષના શાસન પછી કદાચ કેટલા શિક્ષકોની ઘટ છે, કેટલી હોસ્પિટલમાં ડૉક્ટરો નથી, હોસ્પિટલમાં કૂતરાને ગાયો ફરતી હોય છે, શિક્ષણમાં કેટલી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરોની એની સામે ફરિયાદો છે કે લાયકાત વગરના છે હાઈકોર્ટમાં કે આવા તો 500 મુદ્દાઓ છે. આંદોલનો કર્મચારીઓ બિચારા પેલા આવા આરોગ્ય જ્યારે ઇલેક્શન આંગણવાડીની બહેનો, તેડાગર બહેનો, પેલી રસોઈ કરવાવાળી બહેનો, આ બધાના કેટલા, અને છતાં ચૂંટણી આવે ત્યારે આ બધું થાય છે. આમાં જો કે પ્રજા પણ ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારે છે આટલા અસંતોષ પછી. એ મુદ્દો કોંગ્રેસે શોધવો જોઈએ કે ભાજપ સામે વ્યાપક ફરિયાદો હોવા છતાં પણ લોકો ભાજપને કેમ સ્વીકારે છે એનું આત્મનિરીક્ષણ, એની આત્મખોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સૌથી પહેલાં કરવાની જરૂર છે. તેમાંથી શોધો. જો કોંગ્રેસ પાસે 12 ધારાસભ્યો છે તો વિધાનસભામાં આ વાત નહીં ઉઠાણ, 17 નથી, 76 હતા તો તમે શું કરતા હતા? તમે પછી અંદરની લડાઈ પડી જાઓ છો. તમારે લડવા કોંગ્રેસને અંદર લડવાનું નથી, કોંગ્રેસે ભાજપ સામે લડવાનું. હું ભાજપ સામે નથી કહેતો, કોંગ્રેસે રાજ્ય સરકાર સામે લડવાનું છે. કે આપણે કોઈ પાર્ટી સામે લડવાની વાત શું કામ કરીએ? એક પોલિટિકલ પાર્ટી. કોંગ્રેસે સરકાર સામે પ્રજાનો જે અવાજ ઉઠાવવાનો, પ્રજાની નાડ પારખીને. તમે પ્રજા ટેકો શું કામ ના આપે? તમે પ્રજાનો મુદ્દો લઈને નીકળો કાલે. તમે ક્યાંક આંદોલનો થયા છે, કોંગ્રેસના નેતાઓ ગયા છે, પણ એનો વ્યાપ જાતે પાટીદાર આંદોલનમાં કોંગ્રેસનો ટેકો નહોતો. તમે જેમ કહ્યું 2017માં ફાયદો શેનો થયો? 2017માં એ જ ફાયદો થયો કે પડદા પાછળ પણ કોંગ્રેસની ભૂમિકા ક્યાંક હતી એમાં અનામત આંદોલનમાં, અને એટલે પાટીદારોને ખેંચી શકી 17 74 સીટો સુધી પહોંચી ગયા. તો એ તમે પ્રજાની નાડ પારખીને એ તરફ જાઓ. એ એન્ટની કમિટીએ જે કહેલું વિજય પછી આત્મખોજ કર. તમે જો ભારતીય જનતા પાર્ટી જીતે છે ને તો જીતના કારણોનું વિશ્લેષણ કરે છે, અને જે બેઠક ગુમાઈને એનું વિશ્લેષણ કરે. આ લોકો હારવાનું વિશ્લેષણ પણ નથી કરતા ગુજરાતમાં તો, કે તમે કેમ હાર્યા, તમારી 76માંથી 17 સીટો કેમ એનું વિશ્લેષણ કરો, કે બાકીની તમે કેમ ગુમાઈ. પેલા જીત્યા 159 જીત્યા તો બાકીની 182માંથી કેમ બાકીની ગુમાઈ એનું વિશ્લેષણ કરશે, ને પછી કેમ મેળવી પાછી એ જીતેલાને પાછા લઈ આવ્યા ભાજપમાં ગમે તે એન પ્રકારે, અને કેમ જીતવી એનું એમના 24/7નું આયોજન ઇલેક્શનનું ચાલે છે. કોંગ્રેસવાળા ચૂંટણી વખતે જ જાગે છે. તો કોંગ્રેસે આ બધા મુદ્દાઓ પર વિચાર કરવાની વિશ્લેષણાત્મક ખૂબ જરૂર છે. એક સમયે જેમ અત્યારે ભાજપ આપણને મજબૂત લાગી રહ્યું છે, અને કોંગ્રેસ બહુ જ નબળી સ્થિતિમાં છે. દેશમાં એક સમય એવી રીતે ઇન્દિરા વખતે કે એના અગાઉ કોંગ્રેસ બહુ મજબૂત હતી. એ વખતે બીજા બધા પક્ષો બહુ જ નબળા હતા. તો એ જે પક્ષો હતા, તમે થોડા અનુભવો એ કહી શકો કે એ લડત કેવી રીતે આપતા હતા? એ વખતે પણ એવું જ લાગતું હતું કે કોંગ્રેસનો કોઈ પર્યાય નથી, જેમ આજે લાગે છે. એ વખતે શું હતું? કોંગ્રેસે વધારે લોકશાહી રીતે વર્તી, મોટી પક્ષ હોવા છતાં, જેના કારણે આ બધા પક્ષો મોટા થયા. અત્યારની સ્થિતિ અલગ છે એ સ્થિતિ કરતાં, એ થોડું જાણવું હતું. હા, એટલે અત્યારની સ્થિતિ એ સ્થિતિ કરતાં ઘણી અલગ છે. અચ્છા. કે માની લો કે વાજપેયીની સરકાર આવી, થોડો પછી કોંગ્રેસની સ્થિતિ નબળી. દિલ્હીમાં જે 2 સરકારો, દેવગૌડાની ને ગુજરાલની ને ચંદ્રશેખરની, એ બધી સરકારો, વીપી સિંહની જોઈન્ટ સરકારો આવી, મોરચો નિષ્ફળ ગયો. પછી પાછા ફરથી વાજપેયીની સરકાર આવી, બહારથી ટેકો આપ્યો, અને પછી વીપી સિંહની સરકારને ભારતીય જનતા પાર્ટીએ બહારથી ટેકો આપ્યો.
ચંદ્રશેખરની સરકારને કોંગ્રેસે બહારથી ટેકા આપીને પાડી દીધી સામે. એટલે વિશ્વસનીયતા પણ કોંગ્રેસની ઘટી. ભારતીય જનતા પાર્ટી પછી 80માં શરૂ થઈ, એની સ્થાપના 80માં થઈ. તમે જો 80માં થયા પછી એનો ગ્રોથ દિલ્હી લેવલે, અને અહીંયા તો મેં કહ્યું ને કે 44 વર્ષમાં 30 વર્ષ તો ભારતીય જનતા પાર્ટીનું એક 44 વર્ષમાં એક 30 વર્ષ એક હિસાબે દિલ્હીમાં તમે જો એનો ગ્રોથ થયો. એમને શું કર્યું હું તમને કહું કે કોંગ્રેસ તૂટીને એનો લાભ ભારતીય જનતા પાર્ટીને મળ્યો. સંસ્થા કોંગ્રેસ તો આખી જનતા મોરચામાં ગઈ, જનતા મોરચામાંથી જનતા દળ થયું, અને પછી તો એ સંસ્થા કોંગ્રેસ જે સારી છાપ ધરાવતા સિદ્ધાંતવાળા અસલી કોંગ્રેસીઓ મોટાભાગના હતા, એ તો બધા લગભગ પૂરા થઈ ગયા ઉંમરના કારણે, પણ ઉંમર થોડા ઘણા બચ્યા તે પાછા આ કોંગ્રેસમાં પણ જતા, કેડર ના બની કોંગ્રેસ. એટલે એ પૂરું થઈ ગયું. એટલે એક કોંગ્રેસ નબળી પડી. રાષ્ટ્રીય લેવલે બીજો પક્ષ કોંગ્રેસ સિવાય તો કોઈ હતો જ નહીં. જનતા દળ પણ પૂરું થઈ ગયું હતું, જનતા પક્ષ પણ પૂરો થઈ ગયો હતો. દેશ લેવલે એક પણ રાજકીય પક્ષ હતો. એટલે ભારતીય જનતા પાર્ટી એટલું તો સમજ્યું કે દેશમાં આપણે જો જીતવું હોય તો આપણી સામે એક જ પક્ષ અત્યારે છે, કોંગ્રેસ. બરાબર. એટલે એમને કોંગ્રેસ મુક્ત અભિયાન શરૂ કર્યું, અને પૂર્ણ હિન્દુત્વ, સોફ્ટ પણ નહીં, પૂરું હિન્દુત્વને એમને વિકાસ સાથે જોડ્યો. આ એમની મુખ્ય થિયરી જે આપણે બધા જાણીએ છીએ. કોંગ્રેસ લગભગ એમને પૂરી કરી દીધી. રાજસ્થાનમાં ગઈ, મધ્યપ્રદેશમાં ગઈ, ગુજરાતમાં ગઈ, જે થોડા સ્ટેટ કોંગ્રેસના હતા, કર્ણાટક સિવાય, તેલંગાણા સિવાય 2 જગ્યાએ ક્યાં, અને દક્ષિણ. હવે બચ્યું ક્યાં વિપક્ષ? પ્રાદેશિક પક્ષો બચ્યા. પછી ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષ મુક્ત અભિયાન શરૂ કર્યું. કોંગ્રેસ મુક્ત નહીં, મમતા બેનર્જી સામે લડો, શિવસેના સામે લડો, સમાજવાદી છેલ્લો માયાવતી સામે, સ્ટાલિન સામે, અહીંયા કોંગ્રેસ સામે. તમે જો આંધ્રપ્રદેશમાં તમે જો જેટલા પ્રાદેશિક પક્ષો મજબૂત હતા, ત્યાં અખિલેશ સામે જેટલા મજબૂત પક્ષો હતા, અત્યારે જો એમનો મોરચો અને એમનું કેન્દ્ર બંગાળમાં મમતા સામે છે, સ્ટાલિન સામે અહીં છે, ભલે જીતવા મળશે. અને એની સ્ટ્રેટેજી તો ભારતીય જનતા પાર્ટીની મજબૂત હોય. સ્ટાલિન સામે એમને કેમ જીતું? તમે જો અહીંયા નીતિશ કુમાર સામે તો એમણે મહારાષ્ટ્રમાં કર્યું, મહારાષ્ટ્રમાં જીત્યા. હરિયાણામાં કોંગ્રેસે હાથમાં આવેલી બાજી ગુમાવી, કેમ? કાપજો, સમજૂતી ન કરી શક્યા ત્યાં. એટલે કોંગ્રેસે હવે સમજવું પડશે. ભારતીય જનતા પાર્ટીએ ભારતીય રાજનીતિમાં પગ પેસારો કરવા માટે જે જોડાણની નીતિ અપનાવી, મતલબ અમને 14 પછી 19માં જરૂર નહોતી, પણ 24માં એમને લાગ્યું કે હવે નીતિશની જરૂર પડશે, ચંદ્રબાબુની જરૂર પડશે, ચિરાગની પણ જરૂર. અને આ બધા એક સમયે વાજપેયી વખતે એનડીએમાં હતા જ. મોદીને આવ્યા પછી જતા રહ્યા. ચંદ્રબાબુ પણ હતા, નીતિશ કુમાર પણ હતા, પણ પછી બધા જતા રહેલા. હવે એમને થયું કે આપણી સીટો ઘટી. પેલી કહ્યું 400 પાર વાળું સૂત્ર ચાલ્યું નહીં, 400 પાર વાળું ચાલ્યું નહીં. એટલે પછી એમને નીતિશ કુમાર, ચંદ્રબાબુ, ચિરાગ પાસવાન બધા યાદ આવ્યા. અને બીજું એમનો જૂનો સાથી અકાલી દળ હતો, એમને છોડી દીધો. એટલે જ્યાં જોડાણની રાજનીતિ કરવાનો તે ભારતીય જનતા પાર્ટી બહુ ઝડપથી નિર્ણયો લે છે. કોંગ્રેસે અત્યારે આપ સાથે જોડાઈ રહેવાની જરૂર હતી. એમણે નીતિશ કુમાર સાથે, એટલે આપ સાથે એમને બગાડ્યું, હરિયાણામાં જોડાણ ન કર્યું, ગુજરાતમાં કંઈ પ્રમાણમાં એમનું જામ્યું નહીં. એટલે તમારે આપણી ગુજરાતી કહેવત પ્રમાણે કે કયા પાણીએ મગ ચડે એમ છે, એ પાણીએ તમારે કરવું જોઈએ. દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? પ્રવેશવા માટે વીપી સિંહ, પહેલાં વીપી સિંહની સરકારને ટેકો આપ્યો, અને પછી બાબરી મસ્જિદનો, રામ મંદિરનો મુદ્દો આવ્યો એટલે પાછો ખેંચી ગયો, તો પડદે સરકારમાં જોડાયા. અને એમ કરતાં કે અમે તો મંડળ કમંડળની રાજનીતિ, પેલા એમ કરતાં હિન્દુત્વમાં એમ થયું કે હવે તો આ રામ મંદિરનો મુદ્દો તો બહુ સરસ ચાલે એવો છે. ના પાડ્યા પછી પણ હજી કાશી મથુરા એમને પાછું લીધું છે. કાશી તો પતી ગયું, મથુરા હજી પાછું હમણાં હવે એકે મસ્જિદ તોડવાની નથી, એમ કરવાની નથી વગેરે. પણ છતાં પાછું એમને થયું કે આમાં આપણને ફાયદો છે. કોંગ્રેસને માત્ર માઇનોરિટી પકડી રાખશે તો કોંગ્રેસ કેવી ચાલશે? પછી તમે આમાં થોડીક ચર્ચા, આપણે થોડો વિષયાંતર થશે, પણ આ જે બીજેપીએ વિકાસનો મુદ્દો જે પકડ્યો છે, અને એવું અર્થશાસ્ત્રીઓ બી કેટલાક કહે છે કે ભાઈ વિકાસ જે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ આપણા ત્યાં બહુ ઝડપથી બન્યું જે બીજેપીના કાર્યકાળમાં. એ જે છે એ કોંગ્રેસના કાર્યકાળમાં એટલા ઝડપથી ન થયું. કોંગ્રેસમાં કેટલાક કાયદાઓ બહુ સરસ થયા, જેમાં આપણે આરટીઆઈની વાત લઈ શકીએ, કાં તો મનરેગા જેવી યોજના લઈ શકીએ. તો એવી યોજનાઓ બહુ સરસ થઈ કે જે છેવાડાના માણસ સુધી પહોંચી. પણ જે દેખાય એવો જે વિકાસ કહેવાય, જેમાં મેટ્રો ટ્રેન થાય કે બુલેટ ટ્રેન થાય કે બ્રિજો બને,
એ બધું બીજેપીના શાસનમાં બહુ ઝડપથી થયું. તો એનો પણ ફરક આ જે ચૂંટણીમાં કે લોકોના મસ્તિષ્કમાં એનો ફરક પડે એ અનુભવે શું? કોંગ્રેસે મધ્યમ વર્ગને શું ગમે છે એનું ધ્યાન રાખ્યું. અચ્છા, વિકાસના મુદ્દાને કેમ પકડ્યો? સાયન્સ સિટી મધ્ય બીજેપીએ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખ્યો. એની મોટી વોટ બેંક શરૂઆતથી તો મધ્યમ વર્ગ હતો. એસટી ઓબીસી આ એવું કશું હતું ને, તો પછી ધીરે ધીરે એમને પકડ્યું બધું મુદ્દો. હિન્દુત્વ પછી આવ્યો, મંદિર મસ્જિદ પકડ્યું એમને, અને એમાં એની મોટી સબંધ. પણ વિકાસ જો ભારતનું પહેલું બજેટ કેટલા રૂપિયાનું હતું? કોંગ્રેસનું શાસન, નિર્ભેળ કોંગ્રેસનું શાસન તો લગભગ 71 સુધી કે 74 સુધી જાય. આવક કેટલી? આજે જીએસટીસીની આવકના આંકડા દર મહિને વિક્રમ તોડતા જાય. એટલા બધા પૈસા ભારત સરકાર પાસે છે. એટલા પૈસા તો કોંગ્રેસની સરકારો પાસે હતા નહીં. જીએસટીસીની આવક આટલી બધી, ઇન્કમટેક્સ ભરનારા પણ કંઈ હતા નહીં. તમે જુઓ, એટલે સરકારની આવક વધી, એ આવક સરકાર વાપરી શકે એવી સ્થિતિમાં આવી હોય તો જીએસટીસીની આવક અને બીજી સરકારી ઇન્કમટેક્સની આવક એમને વધારી, નો ડાઉટ કોંગ્રેસ આ કરી શક્યું હોત. જીએસટીસી મૂળ તો મનમોહન સિંહની સરકારનો વિચાર હતો ને, અમલમાં ના આવી શકે, પણ મૂળ તો મનમોહન સિંહ, એમાં આ લોકોએ કેટલાક ફેરફારો કર્યા. એટલે બીજું, મધ્યમ વર્ગને વિકાસની વ્યાખ્યા ગમે છે હિન્દુત્વની સાથે. અચ્છા, હવે એ વિકાસ કોંગ્રેસે વચ્ચે પકડ્યું, વિકાસ ગાંડો થયો છે. માનો કે તમે પુલ બનાવ્યા તો પુલ બનતો હોય ને તૂટી જાય, અથવા આપણો પુલ બન્યો હોય ને તૂટી જાય. બિહારમાં કેટલાય પુલ તૂટી જાય. રસ્તા બને છે આપણા ત્યાં, સારી વસ્તુ છે. આટલા રસ્તા પહેલા વર્ષ નહોતા, 75 વર્ષમાં રસ્તા બન્યા, પણ દર ચોમાસું આવે ને તૂટી જાય છે. તો એની એક ટકાઉ વિકાસ. બીજું કે મધ્યમ વર્ગને શું ગમે છે? કોંકરિયા સરસ મજાનું થયું. હવે એને કેટલા માણસોને કોંકરિયાથી એક મનોરંજનનું સાધન છે, એક ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂથી તો લોકોને ગમે છે. રિવરફ્રન્ટ થયો. ભારતીય જનતા પાર્ટીએ બધી નદીઓ પર રિવરફ્રન્ટ શરૂ કર્યો. તમે દેશમાં રિવરફ્રન્ટ, ગુજરાત મોડેલ જેને કહો છો. હવે મધ્યમ વર્ગની પ્રજાને ગમે છે, અને સાંજે ફરવા જવાનું હોય, બીજું હોય, ત્યાં બધી સાધનો મળે, બાળકોને લઈ જાઓ, એટલે રિવરફ્રન્ટ. હવે આમાં આ કોઈ જ્ઞાતિને સ્પર્શતો મુદ્દો છે જ નહીં. નરેન્દ્ર મોદી જે કહેતા ને કે પાણી છે, વીજળી છે, વિકાસ છે, એ હિન્દુ મુસ્લિમ બધાને સ્પર્શતો મુદ્દો છે. એમાં કંઈ હિન્દુને મળે છે લાઇટનો લાભ ને પાણીનો, મુસ્લિમને નથી મળતો એવું નથી. આ બધી વાતો ભારતીય જનતા પાર્ટી મજબૂત રીતે કોંગ્રેસમાં ઘુસાડી. અને તમે ચાલો આવડી મોટી 30 વર્ષથી શાસન છે, તો 20,000 ઓરડાઓ ના હોય, 25,000 શિક્ષકો ના હોય, કે ડૉક્ટરો ના, આ મુદ્દા નથી? મુદ્દા છે, મુદ્દા છે જ. પણ છતાં લોકોના આ મુદ્દા, લોકો શું રિવરફ્રન્ટ થયો, તમે કહ્યું મેટ્રો ટ્રેન થઈ, હવે બુલેટ ટ્રેન થશે તો કેટલા લોકો બુલેટ ટ્રેનમાં જશે? અથવા દર જિલ્લાએ હવે મેડિકલ કોલેજો થશે, તો એ મેડિકલ કોલેજો મેરિટ્સ ઉપર કેટલી થશે? એક જમાનામાં મફતમાં મેડિકલ શિક્ષણ હતું, આજે કરોડો રૂપિયા, કારણ મેડિકલ કોલેજો ખાનગીમાં થઈ, અને કરોડો રૂપિયાના ખર્ચે ડૉક્ટરો થશે. મેડિકલ શિક્ષણનો વ્યાપ વધ્યો, શિક્ષણ મોંઘું થયું, શિક્ષણનું ખાનગીકરણ થયું. તમે જો એક જમાનામાં ગુજરાતમાંથી ગમે તે માણસ આવે તો વાડીલાલકર સિવિલમાં જતો, સરકારી હોસ્પિટલ હતી, સેવાઓ મળતી હતી. આપણા વાડવા બધા જ કોઈ અમદાવાદમાં આજે આરોગ્યનું કેટલું મોટું ખાનગીકરણ થયું, શિક્ષણનું કેટલું બધું ખાનગીકરણ થયું. કોંગ્રેસ ક્યાંક આ વાત કરતી હોય, નથી કરતી હોય, પણ જનતા સુધી એ પહોંચી શકતી નથી. એ ખાલી તમને એટલું કેટલા પાયા, દાખલા તરીકે ફીનો મુદ્દો છે, બાળકોના ફીનો, તો એ તો બહુ પાયાનો મુદ્દો છે, બધાને અસર કરે એવો. આજે તમે નર્સરીમાં દાખલ થાવ તો 15-20 હજાર રૂપિયા ફી છે. પછી આગળ તો ક્યાંથી મા બાપ ભણાવવાના? તો 50 સુધી પહોંચી છે નર્સરી, અને 50 થી 1.5 લાખ. સારી તમે જે કહો છો, બહુ નામવાળી, નામ નથી દેતો પણ નામવાળી. એટલે તમે શિક્ષણ છે એ આખી આટડીઓ થઈ ગઈ છે, પૈસા કમાવાની આટડીઓ થઈ ગઈ છે. એ આટડીઓ ઉપર કાબુ કરવાનું તો કોઈને યાદ આવતું નહીં. અને એમાં જો એક જમાનામાં કોંગ્રેસમાં શું હતું, બુનિયાદી શિક્ષણની સંસ્થાઓ કોની હતી? કોંગ્રેસ. અને આજે તમે જો શિક્ષણની સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નથી, ખાનગી શિક્ષણ કરવાનું. તો જ્યાં ત્યાં પ્રશ્ન આવે છે. એટલે આ બધો અભ્યાસ કરવાનો, આત્મકોશ કરવાનો, અને મુદ્દાઓ પ્રજા સમક્ષ મૂકવાનો. 12 સભ્યો પણ તમે 17 સભ્યો હોય તો જો 15 કે 17 સભ્યો ભારતીય જનતા પાર્ટીના એક જમાનામાં વિધાનસભામાં હતા, પણ આખી વિધાનસભા ઊંચી કરતા હતા. તમે સત્વ કેમ ગુમાવી બેઠા છો? તમને પ્રજામાં વિશ્વાસ નથી, પ્રજાને તમારામાં પ્રજાને વિશ્વાસ ન હોય તો ઊભો કરો, અથવા તમે જીતવાની ઈચ્છા શક્તિ ગુમાવી બેઠા છો. અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છો, છતાં જીતવાની ઈચ્છા શક્તિ ગુમાવી બેઠા છો. કેમ? તમારે જીતવું નથી તો જીતવા માટેના રસ્તાઓ શોધો, જીતવા માટેના વિકલ્પો શોધો. પ્રજાની નાળ પારખો, પ્રજાને શું ગમે છે, પ્રજાનો અવાજ બનો. વિરોધ પક્ષની ભૂમિકામાં પણ તમે જો પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં વિધાનસભામાં ન હોય
અને લોકસભામાં તમારો 26માંથી એક જ સીટ, એક જ બેઠક આવી હોય 10 વર્ષ પછી એક બેઠક, 26 બેઠકો હતા, તો ગુજરાતનો પ્રશ્ન રજૂ કોણ કરશે? બીજો ખાલી એક પ્રશ્ન એવો છે કે બીજેપી જે મજબૂત થાય છે એ કોર એરિયામાં એ ટાર્ગેટ કરે છે, કોર એરિયાને. એટલે એના ઉદાહરણ જેમ કે સહકારી ક્ષેત્ર છે તો એમણે એમાં ટાર્ગેટ કર્યું, અને સહકારી હવે તો મંત્રાલય કેન્દ્રમાં ખુલ્યું છે અને અમિત શાહ પોતે જ એના મંત્રી છે. અને બીજું અત્યારે વકફ બોર્ડ જે બિલ આવ્યું તો એમાં પણ એ કોર એરિયામાં ટાર્ગેટ હોય એવું લાગ્યું, કારણ કે એમાં જમીનો છે તો એનું કોઈક રીતે માપણી થાય ને એ ખબર નહીં એનું આગળ શું થશે, સરકારને એનો લાભ થશે કાં તો સરકાર કેવી રીતે એને જુએ છે, પણ એ કોર એરિયામાં અટેક કરે છે અને એ સામેવાળા માટે મુદ્દા જ નથી રહેવા દેતો એવું લાગે છે. તમે જુઓ કે કેટલાક મુદ્દા ઉપર કોંગ્રેસ બોલે પણ છે. વકફ મુદ્દા ઉપર તમે જેમ કહ્યું એમ કોંગ્રેસ, તમે પાર્લામેન્ટમાં બોલ્યા હોય સભ્યો, હા બધા બોલે છે. પણ હમણાં શશી થરૂરે એક કાર્યક્રમમાં સરસ કોંગ્રેસ વિશે એક એનાલિસિસ અને વાત કર્યું કે ભારતીય જનતા પાર્ટી આ બધું કરે છે પણ એક મુસ્લિમ સભ્ય તો છે જ નહીં ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટમાં, એક પણ સભ્ય નથી. અને સંસ્કૃતિની વાત કરે છે, આ છે તે છે, બહુ સરસ. ગઈકાલનું એમાં બહુ લાંબો જતો નથી. કોંગ્રેસના એ અત્યારે તો સાઈડમાં છે એમ કહેવાય શશી થરૂર એક સારો બૌદ્ધિક. પણ તમે જો કોંગ્રેસ એક જમાનામાં શું વાત કરતી હતી, ખાદી, કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ, સ્વદેશી ભાવના. સ્વદેશી પણ હવે તો અમને લઈ લીધું છે. ખાદી પણ મોદી પોતે સરઘસ કાઢીને ખાદી ખરીદવા જતો હતો. કોંગ્રેસના 2 અધિવેશનો 1921નું અને 1938માં ખાદીના પ્રદર્શનો યોજાયા હતા, ચરખાના પ્રદર્શનો યોજાયા હતા. 1 લાખની ખાદી 1921માં વલ્લભભાઈ એમના ભાષણમાં કહ્યું છે કે અમે કોંગ્રેસ અધિવેશનમાં 1 લાખની ખાદી વેચી. અચ્છા. ત્યાં કોંગ્રેસ અધિવેશનમાં ખાદી વેચવા ન કરી શકે, કરી શકે મને ખબર નથી. ખાદી વેચવાનો સ્ટોર રાખવો જોઈએ એમ, લાઈન પણ. તમારી મૂળભૂત વિચારસરણી છે, વાત સાચી છે, કોંગ્રેસની મૂળ વિચારસરણી નથી છોડતી, ન છોડવી જોઈએ, એમાં કશું ખોટું નથી, જે પાયાના સિદ્ધાંતો છે. પણ એ પણ લોકોના મગજમાં તો ઉતારો, તમારી વાત તો ઉતારો. હવે આપણે થોડા અંત તરફ જઈએ. ખાલી અધિવેશન જે છે એમાં શું અપેક્ષા રાખો છો તમે? 2 દિવસ તમે આગળ તો થોડી વાત કરી, ભૂમિકા પણ બાંધી, પણ શું થઈ શકે આ અધિવેશન પછી? કશું કોંગ્રેસમાં બદલાવ આપણે જોઈ શકીશું? બીજેપીની સામે કોઈ વિરોધ પક્ષ મજબૂત થાય એવું તમે જુઓ છો? એટલે એવું કંઈ આપણે ધારણા બાંધી શકીએ એવી સ્થિતિમાં છે? પાર્લામેન્ટરી ડેમોક્રેસી, સંસદીય લોકશાહીમાં પ્રજાની હંમેશા અપેક્ષા હોય કે એક મજબૂત વિપક્ષ હોય. અને તો આપણે ત્યાં તો નરેન્દ્ર મોદી, નીતિન ગડકરી જેવા નેતાઓ પણ કહે છે કે મજબૂત વિપક્ષ હોવો જ જોઈએ. શું કામ ન હોવો જોઈએ? અને ખબર છે કે મજબૂત વિપક્ષ છે નહીં, અથવા ઊભો થતાં વાર લાગે એમ છે માટે પણ કહેતા હોય. એટલે મજબૂત વિપક્ષ આજે નથી, એ વાત તો સુવિદિત છે. એક જમાનામાં ભારતીય જનતા પાર્ટી પણ વિપક્ષમાં હતી અને સત્તા પક્ષમાં આવીને આજે એમને ખસેડવાનું આંખે પાણી આવી જાય એવી સ્થિતિ છે. હજી તો મને હમણાં કોંગ્રેસના જ વરિષ્ઠ નેતાએ કહ્યું કે હવે પછી પણ કદાચ કોંગ્રેસ આવશે કેમ. એટલે કોંગ્રેસના નેતાઓ આવું કહે છે કે હવે પછી પણ કોંગ્રેસ આવશે કેમ. એટલે કોંગ્રેસના અંદર બેઠેલા માણસો પણ પોતાનો આત્મવિશ્વાસ, જીતવાનો વિશ્વાસ, જેને કહીએ જીતવાનો આત્મવિશ્વાસ, જીતવાની ઈચ્છા શક્તિ, આ બધી પેદા કરવી પડશે. મૂળભૂત વાતો તરફ જઈએ તો પણ તમારી લોકો કોંગ્રેસ કેમ છોડીને જાય છે? જવું અને જવા દો, જેટલા જવું હોય જાય, એ ભાષા બરાબર નથી. કેમ જાય છે? મેં તમને કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ મને કહેલી વાત કહી ને કે મળવા જઈએ રજૂ કરતા ત્યારે કૂતરા તરફ ધ્યાન હોય, વાત કરનાર તરફ ધ્યાન ના હોય. આવું આસામના મુખ્યમંત્રી એકવાર, જે અત્યારે ભાજપમાં છે, એમને પણ આવું સ્ટેટમેન્ટ એકવાર કર્યું હતું. તો તમે નાના કાર્યકરોને સાંભળ્યા પછી સાંભળો નહીં. તમે આજે સારું કર્યું, કાર્યકરોને સાંભળ્યા, જિલ્લા પ્રમુખોને સાંભળ્યા. મને લાગે સંગઠનને મજબૂત કરવાની દિશામાં એક સારું પગલું છે. પણ એનો અમલ કરો. એમને શું કહ્યું એનો અમલ તો કરો. જુદા પાડો, રેસના ગોળાઓ જુદા પાડો. કોંગ્રેસ સાથે, ભાજપ સાથે મેળાપવાળા છે ને, અને નવું લોહી ભારતીય જનતા પાર્ટીમાંથી શીખો. કોણ પ્રમુખ આવે ખબર નથી પડતી. આજે ભારતીય જનતા પાર્ટીનો કોણ આવવાનો છે, આવશે તાર એવું નામ હશે ખબર નહીં પડે. મુખ્યમંત્રી અથવા એમને લાગશે કે હવે ગુજરાતમાં ભાજપ નબળો પડવા માંડ્યો છે. તમે જો 17માં એમને, તમે હમણાં કહ્યું કે 17માં સીટો આટલી આવી, 76માં ભારતીય જનતા પાર્ટી શીખી, કોંગ્રેસનો મુખ્યમંત્રી બનાવી દીધા એમને. ભાઈ આપણા શું આના પહેલાં મુખ્યમંત્રી વાવાણી, રૂપાણીને કાઢી
અને પછી એમને ભૂપેન્દ્રબેન બેસાડી દીધા. કેમ કે પેલું પાટીદાર ફેક્ટર જે હતું એ પાટીદાર ફેક્ટર નાબૂદ થાય અને ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય, એટલે એમને ભૂપેન્દ્રબેન પાટીદારમાંથી મુખ્યમંત્રી બનાવી દીધા. એટલે ભારતીય જનતા પાર્ટી આ બધી સ્ટ્રેટેજી જે બનાવે છે 24/7, એટલે નવા યુગ પ્રમાણે નવી નેતાગીરી, ભલે નવા હોય પણ પ્રજામાં એક્સેપ્ટેબલ હોય એવા નેતાઓ. હું ઘણા નેતાઓને ઓળખું છું ભારતીય જનતામાં, નામ નથી દેતો કોંગ્રેસના, કે જે લોકો એકદમ ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા હતા અને ટીવી મીડિયા પર બેસીને કોંગ્રેસની આકરી ટીકા કરતા હતા. એ બધા ભાજપમાં નથી ગયા છતાં કોંગ્રેસમાં નિષ્ક્રિય છે. ભાજપમાં નથી ગયા છતાં કોંગ્રેસમાં નિષ્ક્રિય છે, દેખાતા નથી. એ કદાચ ભાજપમાં જવાનું પણ વિચારતા નથી. પણ મજબૂત ભાજપમાં ગણાતા એવા નેતાઓ, કોંગ્રેસની મજબૂત ટીકા કરતા, ભારતીય જનતા પાર્ટીની મજબૂત ટીકા કરતાઓ, ઉછળીને એવા નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા આજે કોંગ્રેસમાં પણ સક્રિય નથી. આ બધું આત્મનિરીક્ષણ કરવું પડશે, નવા લોહીને તક આપવી પડશે. મેં તેને કહ્યું ને કે જીતી શકે નથી એવા લોકો ટિકિટો આપે છે, એમને હટાવો ને ભાઈ. જીતી શકે એવા પ્રજામાં જેનો અવાજ હોય એવા લોકોને, હું નામ નથી દેતો કોઈના, પણ જે નવા માણસો કંઈક કરવા માગે છે, થોડાક લોકોને એમને પુશ કર્યા છે, નામ નથી દેવા, પણ એવા લોકોને તમે આગળ કરો કે જેમની મહત્વાકાંક્ષા છે, પ્રજા જેમનું સાંભળે છે, એમને તમે કરો અને એક અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવો તો ઓટોમેટિક પ્રજા તમારી સાથે આવશે. નવા લોહીને તક આપો. તો મણિભાઈ પટેલ સાથે બહુ જ અર્થપૂર્ણ ચર્ચા થઈ. કોંગ્રેસનું અધિવેશન આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે. આ ચર્ચા લાંબી પણ થઈ શકત અને કદાચ આ અધિવેશન પૂરું થાય ને એનું મનોમંથન કરવા ફરીથી આપણે મણિભાઈ સાથે વાત કરીશું. આજ પૂરતું આટલું. નમસ્કાર. નવજીવન ન્યૂઝ જોતા રહો અને અમને રજા આપો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા